મનુષ્યોની પછી મનુષ્યોનીમાં જ આવે, મનુષ્યોનીમાં જ એને ભોગ કરવા પડે. તો આ બે પ્રકારનો મતભેદ છે. પણ હિન્દુ શાસ્ત્ર આટલું તો જરૂર માને છે પૂર્વજન્મના સિદ્ધાંતમાં કે જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એ કોઈ પણ કર્મ એડે નથી જતું, અને આપણે જેવા કર્મ કરીએ છીએ એવું જ ફળ આપણને મળે છે. આપણા કર્મ પ્રમાણે આપણને યોની મળે છે, આવું તો જન્મ મળે છે. અને જ્યાં સુધી બધા કર્મના ફળ ખતમ નથી થઈ ગયા, પ્રારબ્ધ આપણું પૂર્ણ નથી થઈ ગયું, સંચિત કર્મો પણ આપણા બળીને ભસ્મ નથી થઈ ગયા, ત્યાં સુધી આપણે જન્મ લેવો પડશે, ત્યાં સુધી મુક્તિ નથી. અને આ કર્મનો સિદ્ધાંત જો આપણે એકવાર સમજી લઈએ સારી રીતે, પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મવાદનો સિદ્ધાંત બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. જો એને બરાબર આપણે સમજી લઈએ તો પછી આપણે સાધના, એકાગ્રતા ધ્યાનના સાધના કરવા માટે થઈને આપણે અત્યંત વધારે ઉત્કંઠ થઈશું. કેમ? આપણને ખબર પડશે આપણું કોઈ પણ કર્મ એળે જવાનું નથી. બે, આપણને જ્યારે ખબર પડશે કે આ જે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ જે વારંવાર જે ચક્કર છે એમાંથી છૂટવા માટે થઈને એકમાત્ર માર્ગ છે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ, દૈનંદિન અભ્યાસ કરવો પડે. અને સાથે સાથે બીજા યોગોનું પણ આપણે એનો સહારો લઈ અને છેવટે તો આમાંથી આપણે મુક્ત થઈને અનંત સુખ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી અને પેલો દરવાજો ખોલવાનો છે, મંગલ મંદિર ખોલો, એ આપણા જીવનનું લક્ષ્ય છે. તો પછી આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે જે અત્યારે સમય નથી મળતો એનું જે ટ્રમ્પ કાર્ડ આપણે રજૂ કરીએ છીએ, ટ્રમ્પ કાર્ડ રજૂ નહીં કરીએ. આપણને સમય મળી જશે. કેમ? ઉત્કંઠા જાગશે, ના મારે હવે આ બીજી યોનિમાં જવું નથી, મારે આને આ જન્મમાં આ પરમપદની પ્રાપ્તિ કરવી છે, મારે આને આ જન્મમાં જે મનુષ્ય યોનિ માટેનું સર્વશ્રેષ્ઠ જે પ્રાપ્ય વસ્તુ છે, અનંત સુખ, અનંત શાંતિ, એ મારે આના જન્મ પ્રાપ્ત કરવી છે, એવી જાતની ઉત્કંઠા આપણા જન્મમાં રહેશે. એટલા માટે થઈને આપણે આની ચર્ચા કરી રહ્યા છીએ, એકાગ્ર ધ્યાનના અભ્યાસની સાથે આને સાંકળી રહ્યા છીએ પુનર્જન્મ અને કર્મવાદના સિદ્ધાંત વિશેની બીજી બધી વાતો. અને એક વાત આપણે યાદ રાખીને, કર્મવાદના સિદ્ધાંતનો ઘણીવાર આપણે એને જુદી રીતે લઈએ છીએ, એનો ગેરલાભ, એને ઇન્ટરપ્રિટેશન બરાબર નથી કરતા, એને આપણે પ્રારબ્ધવાદના રૂપમાં લઈ અને નસીબવાદી બની જાય છે, ભાગ્યવાદી બની જાય છે, એમાંથી આપણે બચવાનું છે, એની આપણે સાવચેતી રાખવાની છે. એ બધી વાતો આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરશું. આજે આપણે ધ્યાન દ્વારા સમાપ્ત કરીએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 143 ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે આ બંને એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, એકબીજાના પરિપૂરક છે. એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર પણ આપણે જોયું. આપણે જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં જો સફળતા મેળવવા માગતા હોઈએ તો આ મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે. દૈનિક જીવનમાં આજે જ્યારે આપણું જીવન અત્યંત કોમ્પ્લિકેટેડ બની રહ્યું છે વિભિન્ન પરિબળોને કારણે, અને મોટા ભાગના લોકો ટેન્શનના ભોગ બની ગયા છે. એ પછી નાની ઉંમરના બાળકો હોય કે વૃદ્ધો હોય કે કાર્યકર્તા હોય કે ઓફિસર હોય કે મેનેજર્સ હોય, ટેન્શન, તણાવ, માનસિક તણાવ એ આપણા જીવનનું એક અંગ બની ગયું છે. ત્યારે આપણા દૈનિક જીવનમાં આ શાંતિ માટે ધ્યાનનું કેટલું મહત્વ છે, તેમજ આપણે જો આપણા મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય મેળવવા માગતા હોઈએ, જીવનની પરિપૂર્ણતા ચાહતા હોઈએ, મનુષ્ય જીવનનું જે કરણીય કૃત્ય અંતિમ સાર્થકતાને મેળવવા માગતા હોઈએ, તેના માટે પણ, એ પરમપદની પ્રાપ્તિ માટે પણ
એ પરમ શાંતિની પ્રાપ્તિ માટે પણ, એ અનંત શાંતિ અને અનંત સુખની પ્રાપ્તિ માટે પણ આ ધ્યાન કેટલું મહત્વનું છે એ બધી ચર્ચાઓ આપણે કરી હતી કે કેવી રીતે વિભિન્ન ક્ષેત્રોમાં એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે, ધ્યાનની આપણા મન પર કેવી રીતે અસર કરે છે. જાપાનમાં એ લોકોએ ન્યુરો સાયકિયાટ્રિસ્ટ એક્સપેરિમેન્ટ્સ કર્યા, પ્રયોગો કર્યા. EEG દ્વારા, EEG મશીન દ્વારા ઇલેક્ટ્રોડ્સ એ લોકોએ નાખ્યા ઝેન મોંક્સ ઉપર. ઝેન બુદ્ધિઝમ એ બૌદ્ધ ધર્મનો એક ભાગ છે, અને એ બૌદ્ધ ભિક્ષુઓ જ્યારે ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમના માથા પર એ ઇલેક્ટ્રોડ્સ લગાવ્યા. EEG દ્વારા એમણે બધું સર્વેક્ષણ કર્યું, બધું ઓબ્ઝર્વેશન કર્યું કે એની શું અસર થાય છે મન પર ધ્યાનની. તેમણે જોયું કે શરૂઆતમાં જેમ જેમ ધ્યાનમાં આ ઝેન ભિક્ષુ ગયા તો પહેલા તો અલ્ફા વેવ્સ આવી અને એની ફ્રીક્વન્સી હતી 10 to 12 સાયકલ્સ પર સેકન્ડ, અને ધીરે 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 એની ફ્રીક્વન્સી ઓછી થતી ગઈ અને એક સ્ટેજ આવી જ્યારે ધ્યાન પ્રગાઢ બન્યું ત્યારે નવી એક પ્રકારની વેવ્સ આવી, થીટા વેવ્સ, અને એની ફ્રીક્વન્સી હતી 6 to 7 સાયકલ્સ પર સેકન્ડ. અને એના કારણે જે વિભિન્ન અસરો પડી એમના જીવનમાં, એમને કારણે જે એમના અનુભવ થયા એ તો આંતરિક અનુભવ છે, પણ બહારના ઇલેક્ટ્રોડ્સે આ પ્રકારના વેવ્સની એમણે ઓબ્ઝર્વેશન કર્યું. અને ત્યાં હાર્વર્ડ મેડિસિન સ્કૂલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે હર્બર્ટ બેન્સન, એમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. તો એમણે જોયું છે કે આવી રીતે દૈનિક જીવનમાં જો ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો એનાથી શરીર પર બહુ સારી અસર પડે છે, મન પર સારી અસર પડે છે, મનના તણાવ ઓછા થાય છે, બ્લડ પ્રેશર ઓછું થાય છે, ઘણા બધા જાતના રોગો ઉન્મૂલન થઈ શકે છે વિધાઉટ મેડિસિન. અને એવી જ રીતે અમેરિકામાં વિભિન્ન યુનિવર્સિટીઝમાં વિભિન્ન સંસ્થાઓ દ્વારા એક્સપેરિમેન્ટ્સ એ લોકો કર્યા કે જે લોકો ડ્રગ એડિક્ટ હોય છે એ લોકોનું ડ્રગ એડિક્શન પણ આવી રીતે આ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન દ્વારા, ધ્યાન દ્વારા કેવી રીતે ઓછું થઈ ગયું. વિભિન્ન ક્ષેત્રોમાં આ એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે અને ધ્યાનનું મહત્વ હવે લોકોને સમજાઈ રહ્યું છે. હોલેન્ડમાં અને ઇંગ્લેન્ડમાં, વિભિન્ન યુરોપના બીજા પણ કેટલાક દેશોમાં, અમેરિકામાં ઘણી જગ્યાએ સ્કૂલોમાં, કોલેજીસમાં આ ધ્યાન, યોગ એક કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યો છે. આપણે એકાગ્રતા ધ્યાનની આટલી ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા દેશમાં દુર્ભાગ્યથી જે દેશ ધ્યાનનું પ્રથમ કેન્દ્ર રહ્યું છે, પછી ઝેન બુદ્ધિઝમ કહો તો ઝેન બુદ્ધિઝમ આવ્યું ક્યાંથી? ઝેન બુદ્ધિઝમ આવ્યું બૌદ્ધ ધર્મમાંથી. ભગવાન બુદ્ધ દ્વારા જે બૌદ્ધ ધર્મ, એ ભગવાન બુદ્ધ પ્રોડક્શન હતું ઇન્ડિયાનું, ભારતના છે ભગવાન બુદ્ધ, એ જાપાનમાં પછી એમના જાપાનમાં એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. ચારે તરફ વિશ્વમાં જે ધ્યાનની વિભિન્ન પ્રણાલિકાઓ છે, પછી વિપશ્યના હોય, એ વિપશ્યના એ બૌદ્ધ ધર્મની જ એક પ્રણાલી છે જે આજકાલ ખૂબ પોપ્યુલર થઈ રહી છે, ગોયનકાજી એને પોપ્યુલર કરી રહ્યા છે, કે પશ્યના જે જૈન ધર્મની જે પ્રણાલી છે, જૈન જે ધ્યાનની આ વિભિન્ન પ્રણાલિકાઓ છે, એ બધાનું જે મૂળ જન્મસ્થાન ભારત છે. જે જન્મસ્થાન ભારત, એમાં હજી શૈક્ષણિક સંસ્થાઓમાં ધ્યાન એક કમ્પલસરી સબ્જેક્ટ નથી, એ વિષય નથી, એ સો કોલ્ડ સેક્યુલરિઝમને કારણે. પણ બીજા વિદેશમાં, યુરોપના ઘણા બધા દેશોમાં, ઘણી બધી સ્કૂલોમાં, અમેરિકામાં એ લોકો આ એકાગ્રતા ધ્યાનને એક કમ્પલસરી સબ્જેક્ટ તરીકે એને દાખલ કરી રહ્યા છે, એમના સિલેબસમાં દાખલ કરી રહ્યા છે. આપણે એટલા જ માટે એકાગ્રતા ધ્યાનની ચર્ચા વિસ્તારથી કરી રહ્યા છીએ કે જે ઇનપુટ આપણને મળતો નથી, જે મળવો જોઈએ આપણા દૈનિક જીવન માટે, દૈનિક જીવનમાં સફળતા મેળવવા માટે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે જે અત્યંત મહત્વના વિષય, એ આપણને બહાર એના વિશે જાણવા નથી મળતું. એટલા માટે વિસ્તારથી આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. એકાગ્રતા ધ્યાન વિશેના મહત્વ વિશે આપણે ચર્ચા કરી. એવી જ રીતે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરી શકીએ, એના બે મુખ્ય પાયા અભ્યાસ અને વૈરાગ્ય શું છે, એ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે, એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ. ધ્યાનના વિભિન્ન પ્રકારો, રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, લીલા ચિંતન, નિર્ગુણ નિરાકાર ધ્યાન, સગુણ સાકાર ધ્યાન,
ઈષ્ટ ચિંતન કેવી રીતે થઈ શકે, અને હિન્દુ ધર્મ પ્રમાણે, વેદાંત ધર્મ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે, બૌદ્ધ ધર્મ પ્રમાણે જે જાપાનની સેઝન વિધિ છે એ, અથવા વિપશ્યના, પશ્યના, આ જે વિભિન્ન પ્રકારો છે ધ્યાનના, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે ટેકનિક્સ ઓફ મેડિટેશનમાં આપણે વિસ્તારથી ચર્ચા જાણી કરી નથી કરતા, એટલા માટે કે ધ્યાનના થોડાક અભ્યાસ માટે, જે થોડાક સમયના અભ્યાસ માટે તો આપણે ગમે તે ટેકનિક્સ અપનાવી શકીએ, જે પુસ્તકોમાં આપેલી હોય એ પણ આપી શકીએ. પણ જો આપણે ઊંડાણમાં જવું હોય તો કોઈક વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ, કોઈ ગુરુના વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ ધ્યાનમાં ઊંડા ઉતરવું એ હિતાવહ છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે ધ્યાન કરી રહ્યા છીએ તો એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઉપકરણ છે, એ કરણ છે, એ મન. અને મન એ કોઈ સાધારણ વસ્તુ નથી, કોમ્પ્લિકેટેડ છે. શરીર પોતે પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે, પણ તેમ છતાં શરીરનો એક્સરે લેવામાં આવે છે, શરીરને ગમે તેમ તમે કરી શકો. પણ એ શરીર એ ભૌતિક શરીર છે, પણ મન એ ભૌતિક વસ્તુ નથી, એ સૂક્ષ્મ વસ્તુ છે. એનું ઊંડાણ કેટલું છે આપણે જાણતા નથી. અને જેમ કહ્યું કે મનના 2 સ્તર પહેલા માનતા હતા, અને હવે 3 સ્તર, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ અથવા સબકોન્શિયસ માઇન્ડ, અને સુપર કોન્શિયસ માઇન્ડ. ચેતન મન, અવચેતન અથવા અચેતન મન, અને અતિચેતન મન. તો આ જે મનની વિભિન્ન અવસ્થાઓ છે, ખાસ કરીને અવચેતન મનમાં એમ કહેવામાં આવે છે જે મન આપણે જે જાણીએ છીએ, મન એટલે કે બીજા કોઈ તો આપણું મન જાણી ન શકે, આપણા મનમાં શું વિચારો છે બીજા ન જાણી શકે, પણ આપણને ખબર નથી કે આપણને પોતાને ખબર નથી આપણું મન કેવું છે. જે મન આપણે જાણીએ છીએ પોતે, બહારના લોકોને તો આપણે 1% પણ જાણવા નથી દેતા, અથવા તો વિપરીત જાણવા દઈએ છીએ. આપણને ખાવાની ઈચ્છા કહે છે કે મારે ખાવાની ઈચ્છા નથી, આપણે જવાની ઈચ્છા કે મારે જવાની ઈચ્છા નથી, જવાની ઈચ્છા ન હોય તો કે હા મારે તો જવાની ઈચ્છા હતી પણ હું શું કરું, મારે સમય નથી. એ આપણા મનમાં આપણે જાણીએ છીએ, સામેવાળો નથી જાણતો આપણા મનમાં શું વિચારો છે. સામેવાળી વ્યક્તિ જેની સાથે આપણે વાત કરીએ છીએ એને તો આપણા મન વિશે કાંઈ ખબર નથી, પણ આપણને પોતાને પણ આપણા મન વિશે કાંઈ ખબર નથી. 10% જ મન જે છે, 10%, આઈસબર્ગ જે હોય એમાં ઉપરમાં બરફનો થોડોક ભાગ દેખાય, પણ નીચે સમુદ્રમાં કેટલો મોટો એનો ભાગ હોય, મોટું ખડક હોય બરફનું, એ જહાજને દેખાય નહીં, જહાજ એની સાથે ટકરાય અને એક્સિડન્ટ થઈ જાય. આપણે જે ચેતન મન છે એ તો 10% જ મન છે. 90% મન એ તો આપણું અચેતન મન છે. અને એ અચેતન મનમાં કેટલા બધા સંસ્કારો પડેલા છે, કેટલી બધા વિચારો, કેટલી બધી જાતની જે વિભિન્ન પ્રકારની વિચારણાઓ, આ બધી એમાં પડેલી છે. કેટલો બધી જાતનો કચરો પડેલો છે, કેટલી બધી જાતના સારા સંસ્કારો પણ પડેલા છે. આ બધું એ ભંડાર ઘરમાં પડેલું છે. એ ભંડાર ઘર ગોડાઉન વિશે આપણને ખબર જ નથી. એ ખજાનાની આપણે જાણ નથી. સારા વિચારોનો ખજાનો પણ છે, અને ઘણા વર્ષોની ગંદકી પણ એમાં પડેલી છે. તો જ્યારે આપણે ધ્યાન પ્રક્રિયા શરૂ કરીએ છીએ ત્યારે ધીરે ધીરે ચેતન મન સુધી તો બરાબર છે, પછી અવચેતન મનની સફાઈ જ્યારે શરૂ થાય છે ત્યારે ગંદકી બહાર પડે છે, આપણને ખબર નથી, અને ત્યારે આપણે સ્તંભિત થઈ જઈએ છીએ. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ધ્યાનમાં ઊંડામાં ઉતરવું હોય તો કોઈક વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જ ઉતરવું જોઈએ. દૈનિક જીવનમાં થોડી ક્ષણો માટે ધ્યાનના જે વિભિન્ન પ્રકારો પુસ્તકોમાં આપેલા છે એ પ્રકારે કરી શકાય, કંઈ વાંધો નથી. અને વિશેષ કરીને એક જે સેફ મેથડ છે કે આપણે કહ્યું હતું કે કોઈ મહાપુરુષ, એ કોઈ પવિત્ર હૃદયનું ધ્યાન, કોઈ મહાપુરુષનું ચિત્ર લઈ લીધું અને એ ચિત્રને ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરશું તો એનાથી 2 ફાયદા થશે. એક કે આપણને એકાગ્રતા મેળવવામાં સહાયરૂપ થશે, કારણ કે એ ચિત્રમાં આપણે જોઈએ અને પછી આંખ બંધ કરીને એના ઉપર આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાથી શું થશે, ધીરે ધીરે મનની એકાગ્રતા વધશે. પણ સાથે સાથે બીજો પણ લાભ થશે કે એ મહાપુરુષના હૃદય પર ધ્યાન કરવાથી એ મહાપુરુષના હૃદયની જે પવિત્રતા, એ મહાન ગમે તે વ્યક્તિ હોય, પછી શ્રી રામકૃષ્ણ હોય, મા શારદા દેવી હોય, સ્વામી વિવેકાનંદ હોય, રામ હોય, કૃષ્ણ હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, જેના પોતાના ઈષ્ટ હોય, એમના પર ધ્યાન કરવાથી એમના હૃદયની પવિત્રતા પણ આપણા અવચેતન મનમાં સંક્રમિત થશે. એ એનો મોટો ફાયદો છે. તો 2 પ્રકારના ફાયદા થઈ ગયા. એક કે આપણી મનની એકાગ્રતા ધીરે ધીરે વધી, આંખ બંધ કરીને આપણે કોઈ પણ એક વસ્તુ પર
એ પછી કાળું બિંદુ હોય, જ્યોતિ હોય, પ્રકાશ હોય, અથવા આપણા પોતાના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે, એ ગમે તે એક વસ્તુ પર કેન્દ્રિત કરવું, એનું જ નામ ધ્યાન. સૌથી પહેલા તો પ્રત્યાહાર, એના પછી ધારણા, અને એ ધારણા જ્યારે પ્રગાઢ બને ત્યારે ધ્યાન. તો આ ધીરે ધીરે આગળ વધે છે. તો ધ્યાન તો ગમે તે રીતે થઈ શકે, પણ જ્યારે આવી રીતે મહાપુરુષનું, કોઈ મહાન વ્યક્તિનું એના હૃદય પર ધ્યાન કરીએ છીએ, તો એનાથી બીજો જે ફાયદો થાય છે કે એના મનની શુદ્ધતા આપણામાં સંક્રમિત થાય છે. અને આ મનની શુદ્ધતા એ આપણા જીવનમાં અત્યંત આવશ્યકતા છે. ધ્યાનમાં જો આપણે આગળ વધવું હશે, તો જ્યાં સુધી મનની શુદ્ધતા નથી થઈ ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. એટલા જ માટે આપણે કહ્યું હતું કે ધીરે ધીરે આગળ વધવું પડશે, ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે. ઇન્સ્ટન્ટ સમાધિ જેવી કોઈ વાત નથી. $15 $25 ઇન્સ્ટન્ટ સમાધિ જે વાત થાય છે એ બધી ખોટી છે. એટલા માટે કે આપણે જાણતા નથી કે ખરેખર સમાધિ શું છે. પતંજલિ યોગસૂત્રમાં જેમ કહ્યું છે અષ્ટાંગ યોગમાં, કે એ તો અષ્ટમ સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ. અષ્ટમ સોપાન. અષ્ટમ સોપાન આપણને જોઈએ છે તરતો તરત, ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે. પણ પેલું સોપાન યમ, યમ તો કે બહુ જ કઠિન લાગે છે. યમ એટલે યમના 5 ભાગ કયા? સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. સત્ય, અસ્તેય, અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 ભાગ છે યમના. અને એવી જ રીતે નિયમ છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રેણિધાન. યમ અને નિયમ, આ જે પ્રથમ સ્ટેજ છે એ તો આપણને કઠિન લાગે છે કે સત્યનું પાલન કરો. સત્યનું પાલન આજના જમાનામાં સ્વામીજી કેવી રીતે થાય? તમે તો સંસારમાંથી, તમને હવે શું સમજાવીએ? બધું કરવું પડે, એટલે એમાં તો અમે નહીં કરી શકીએ. પણ સમાધિ અમને ઇન્સ્ટન્ટ જોઈએ. ધ્યાન અમને કરવું નથી ગમતું. એકદમ સમાધિ, જેમ રામકૃષ્ણદેવને સમાધિ થતી એવી જોઈએ. રામકૃષ્ણદેવ પાસે એક વ્યક્તિ આવી, એક માણસ આવ્યો કે આ તમે સાંભળ્યું છે તમને સમાધિ અવારનવાર થાય છે, મને પણ જરા સમાધિ શીખડાવી દો ને, કેવી રીતે સમાધિ થાય? તો સમાધિ શીખડાવાતી નથી, એ તો સહજ સમાધિ ભલી વાત આપણે કહીએ છીએ, સાદો સમાધિ, સહજ સમાધિ ભલી, પણ એના એ તો અષ્ટમ સોપાન છે. પ્રથમ સોપાન આપણે, પણ એનો અર્થ એ નથી કે આપણે ધ્યાનની પ્રક્રિયા શરૂ નહીં કરીએ, નહીં. જ્યાં છે ત્યાંથી શરૂ કરવું પડશે, પણ આપણે ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. કેમ? એટલા માટે આપણને ખબર પડવી જોઈએ કે જ્યાં સુધી મનનું શુદ્ધિકરણ નથી થયું ત્યાં સુધી આપણે અષ્ટમ સોપાન માટે કે સપ્તમ સોપાન માટે પૂરેપૂરા તૈયાર નથી થયા. પણ આ જે પૂરેપૂરા તૈયાર થવા માટે પણ ધ્યાન એક મહત્વનું અંગ છે. અને હમણાં જ આપણે બહુ સુંદર ભજન એના પર ધ્યાન કર્યું. નરસિંહ મહેતાનું અત્યંત એ સુપ્રસિદ્ધ ભજન, ગાંધીજીનું અત્યંત પ્રિય, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. અને એમાં બધું આપી દીધું. આશ્ચર્યની વાત, સંતોની બધાની વાણી એક જ હોય છે. ગમે તે ધર્મમાં જો જુઓ, જેટલા ગુણો એમાં વર્ણવ્યા છે નરસિંહ મહેતાએ, ગમે તે ધર્મના મુખ્ય બધા મુદ્દાઓ એમાં આવી ગયા છે. પતંજલિની વાત લઈ લ્યો, પતંજલિ યોગસૂત્રમાં જે વાત કરી યમ અને નિયમ, હમણાં જે વાત કરી સત્ય, એની પણ વાત એમાં આવી ગઈ છે. નરસિંહ મહેતા કહે છે કે જે સત્ય બોલે છે એ જ બરાબર, એ જ સાચો વૈષ્ણવ છે. જે પીડ પરાઈ જાણે છે એની પણ વાત થઈ ગઈ. તો જે પતંજલિ યોગસૂત્રમાં રાજયોગમાં જે મુખ્ય ગુણો કયા એની વાત નરસિંહ મહેતા કરે છે. જ્ઞાન યોગના જે મુખ્ય ગુણો છે, જ્ઞાન યોગના મુખ્ય ગુણો છે, કહે છે કે 4 પ્રકારના મુખ્ય. કોઈ જ્ઞાન યોગમાં આગળ વધવા માંગતો હોય તો 4 ગુણો. કયા કયા? મુમુક્ષત્વ, અને બીજું છે નિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. ત્રીજું ઈહા મૂત્ર ફલભોગ રોગ વિરાગ, એટલે કે બધા જે વૈરાગીની વાત કરી, વિવેક, વૈરાગ્ય, મુમુક્ષત્વ. મુમુક્ષત્વ એટલે પરમપદની પ્રાપ્તિ માટેની આકાંક્ષા, પોતાના જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાની આકાંક્ષા. અને ચોથું છે ષટ સંપત્તિ. 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ જે વ્યક્તિ જ્ઞાન યોગનો અભ્યાસ કરવા માંગે છે. કઈ પ્રકારની સંપત્તિ? કઈ 6 પ્રકારની સંપત્તિ? તો 6 પ્રકારની સંપત્તિ છે: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. વૈષ્ણવજનના ભજનમાં આ બધું આવી ગયું. રાજયોગની વાત આવી ગઈ, જ્ઞાન યોગની આ વાત આવી ગઈ,
અને ભક્તિયોગના લક્ષણ કયા છે? તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મેં પ્રિયો નરહ, જે દ્વાદશ અધ્યાયમાં ભક્તિના લક્ષણ એ બધા આમાં નરસિંહ મહેતાએ ટૂંકમાં વર્ણવી દીધા છે. તો આમાં સંક્ષેપમાં એ બધા લક્ષણો વર્ણવ્યા. શ્રી રામકૃષ્ણ દેવ વાતો કરી રહ્યા હતા, દક્ષિણેશ્વરના ઓરડામાં બેઠા હતા અને ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. અને એ ભક્તોમાં થોડાક કોલેજના યુવકો પણ હતા. 1884ની વાત છે. અને એમાં નરેન્દ્રનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી હતા, જે પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા. અને શ્રી રામકૃષ્ણ દેવ વૈષ્ણવ ધર્મની વાત કરી રહ્યા હતા કે જુઓ, વૈષ્ણવ ધર્મમાં 3 પ્રકારની વાતો હોય છે. કયા કયા 3 પ્રકારની? તો કહે છે, એક કે વૈષ્ણવની સેવા કરવી જોઈએ. બીજું, નામે રુચિ, ભગવાનના નામમાં રુચિ હોવી જોઈએ, ભગવાનના નામમાં રસ હોવો જોઈએ, ભગવાનના નામમાં એમને આનંદ મળતો હોવો જોઈએ, ભગવાનના નામમાં રુચિ હોવી જોઈએ. ત્રીજું, જીવે દયા, જીવ પર દયા કરવી જોઈએ. જ્યાં એમણે કહ્યું જીવે દયા, અચાનક શ્રી રામકૃષ્ણ દેવ સમાધિમાં ચાલ્યા ગયા. એમનું મન સમાધિમાં ચાલ્યું ગયું. જીવે દયા એમ બોલતા બોલતા સમાધિમાં ચાલ્યા ગયા. થોડી વાર પછી જ્યારે સહજ અવસ્થામાં આવ્યા, શું કહ્યું? જીવે દયા, જીવ પર દયા. જીવ પર દયા કરવાવાળો તું કોણ રે? તું એક સૂક્ષ્મ કીટાણુથી પણ નાનો કીટાણુ, તું વળી જીવ પર દયા કરીશ? જીવ પર દયા નહીં, નહીં નહીં નહીં, જીવ પર દયા નહીં. જીવની શિવ જ્ઞાને સેવા, જીવની શિવ જ્ઞાને પૂજા, જીવ પર દયા નહીં. આટલું કહ્યું. નરેન્દ્રનાથ દત્ત બહાર આવ્યા કે આજે ગુરુદેવના મુખેથી એક મહાન સંદેશો સાંભળ્યો, શિવ જ્ઞાનથી જીવ સેવા. વિચાર તો કરો કે દરેકે દરેક ધર્મનો આમાં એમણે સમન્વય સાધી દીધો, દરેકે દરેક પ્રકારના યોગનો સમન્વય સાધી દીધો, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય સાધી દીધો, જ્ઞાન અને કર્મનો સમન્વય સાધી દીધો, ભક્તિ અને કર્મનો સમન્વય સાધી દીધો. અને એક મહાન ઉપદેશ એમણે આપ્યો, જો કદાચ ભગવાન મને અવસર આપશે તો આખા સંસારમાં હું આ મહાન સંદેશો ફેલાવીશ, શિવ જ્ઞાને જીવ સેવા. અને ભગવાને અવસર આપ્યો. જ્યારે શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ થઈ પછી એમણે સંન્યાસ લીધો, સ્વામી વિવેકાનંદ બન્યા, પરિવ્રાજક રૂપે ફર્યા ભારત વર્ષમાં, પછી અમેરિકા ગયા. ને શ્રી કૃષ્ણ ભગવાન દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર બેઠેલા હોય તો પછી આ ઈશ્વર, મનુષ્યમાં જે ઈશ્વર છે એમાં તો પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. તમે જ્યારે કોઈ મૂર્તિની પૂજા કરો છો ત્યારે મૂર્તિમાં સૌથી પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એની પૂજા થાય છે. પણ જુઓ તો ખરા, સામે મનુષ્ય જે બેઠેલા છે, જીવંત મનુષ્ય, એમાં તો પ્રાણ ધબકે છે, એની કેમ પૂજા નથી કરતા? અને આ જ ઉપદેશ લઈને સ્વામી વિવેકાનંદે કહ્યું કે જુઓ, તમે અત્યાર સુધી મંત્ર સાંભળ્યો હતો દરિદ્ર દેવો ભવ, તમે અત્યાર સુધી સાંભળ્યું હતું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હું તમને નવો મંત્ર આપું છું, દરિદ્ર દેવો ભવ, ચાંડાળ દેવો ભવ, મૂર્ખ દેવો ભવ. નિરક્ષર જે છે, મૂર્ખ જે છે, એને નારાયણ માનીને એની પૂજા કરો. દરિદ્ર નારાયણની પૂજા કરો, રોટલી દ્વારા એને અન્ન આપીને. જેમની પાસે જે જે જરૂરિયાત નથી એ જરૂરિયાત આપો. આ જે સેવાની જે વાત કરી અને એક નવો યોગ આપ્યો, સેવા યોગ, આપણા સૌ માટે એક મહાન તક આવી દીધી. કેમ? અત્યારે આપણા મનની એવી સ્થિતિ નથી કે આપણે 24 કલાક ધ્યાનમાં નિમગ્ન રહી શકીએ અથવા રાજયોગની સાધના કરી શકીએ. મોટા ભાગના, કદાચ આમાંથી બેઠેલા હશે ખબર નથી, પણ મોટા ભાગના લોકો આપણે જે છીએ એવી પરિસ્થિતિમાં છીએ. અત્યારે આપણે ક્યારેક ક્યારેક આપણને મનમાં લાગે છે ખરું કે ના ના ના, હું તો બરાબર 24 કલાક રાજયોગની પ્રેક્ટિસ માટે બિલકુલ તૈયાર છું. ઘણાને એવો જાતનો અંદેશો હોય છે, પણ થોડાક દિવસ આવું ધ્યાન કરવાથી ધીરે ધીરે ખબર પડી જશે. અથવા ભક્તિયોગ પણ જઈ લઈ લ્યો કે 24 કલાક ભગવાનની પૂજા, 24 કલાક ભગવાનનું નામ લેવાની. 24 કલાક ભગવાનનું નામ લેવાની એટલે ભગવાનનું નામ અંતરથી અને બહારથી લેવાની. આ બંનેની વાત ચાલે છે, ફક્ત બહારથી લેવાથી નહીં. કેટલાક લોકો તો બહારથી માળા ફેરવતા હોય
અને સાથે સાથે બજારમાં જઈને માળા ફેરવતા ફેરવતા કહેતા હોય કે 8 આનાના બદલે 4 આનાનું આપ, એ પણ સાથે બતાવતા હોય. તો એ ભગવાનનું નામ લેવાનું નહીં, કે ધ્યાન જે કરીએ છીએ કે ધ્યાનનો ડોળ કરીને બેસી રહેવાનું નહીં, પણ ખરેખરું પણ મોટા ભાગના લોકોને આપણે, એટલે જે વૈષ્ણવજનની વાત કરી, સાફ નરસિંહ મહેતાએ બતાવી દીધું, લક્ષણો બતાવ્યા, પણ એમાંથી એક પણ લક્ષણ એવું નથી કે જે આપણને ગમી જાય. બધા લક્ષણો એવા છે કે જેના માટે થોડી સાધના કરવી પડે. પીડ પરાઈ જાણે, પીડ પરાઈ તો આપણે જવા જ દઈએ. અત્યારે આપણે ઇમ્યુન બની ગયા છીએ. એક પ્રકારનો રોગ હોય છે, એ રોગ થાય ત્યારે ઇમ્યુનિટી આવી જાય. અમારે કોઈ વ્યક્તિ એક અમારે ઓળખીતા હતા, એમને ડાયાબિટીસ થઈ ગયો, હાઈ ડાયાબિટીસ. તો પગમાં એમને મોટો ઘાવ થઈ ગયો, પણ ખબર ન પડી કે ઘાવ થઈ ગયો છે, કારણ કે એ જે સેન્સેશન જતું રહે. એટલે ડોક્ટરે પછી દવા પણ શરૂ કર્યું ને હંમેશા પૂછે, હવે તમને દુખે છે? તો કે ના, હજી નથી દુખતું. એને છુરી પણ મારો એ જગ્યાએ પગમાં તો એને લાગે નહીં. એટલે ફરી પાછું છુરી ભોકે કે લાગે છે કે નથી લાગતું. ફરી પાછી થોડાક વખત ટ્રીટમેન્ટ કર્યું, દવા આપી, ધીરે ધીરે ડાયાબિટીસ ઓછું થયું. પછી પગમાં લાગ્યું કે હવે દુખે છે? તો કે હા દુખે છે. હા, હવે આનંદ થયો. આપણને ઊંધું લાગે છે કે દુખે તો આપણને દુઃખ થાય, પણ અહીંયા તો ઊંધું થઈ ગયું કે જ્યાં સુધી દુખતું નતું ત્યાંથી દુઃખ હતું, હવે દુખવા માંડી ગયું, હવે આનંદ થયો. હા, હવે દુખે છે ને તો બરાબર, હવે તમે નોર્મલ થઈ ગયા. અત્યાર સુધી ઇમ્યુનિટી આવી ગઈ હતી, કોઈ પણ જાતનું દુઃખ ત્યાં સ્પર્શ કરતું નહોતું. અત્યારે આપણે બધા ઇમ્યુન બની ગયા છીએ. આપણા બાજુમાં જ કેટલાક લોકો ભૂખ્યા હોય, કેટલાક લોકો તરસ્યા હોય, કેટલાક લોકો રોગી હોય, પણ આપણા મન ઉપર કાંઈ કરતાં કાંઈ અસર થતી નથી. કેમ? ઇમ્યુન. આ ઇમ્યુનિટી આવી ગઈ છે. પીડ પરાઈ જાણે રે જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી આપણે વૈષ્ણવની તે વાત જવા દઉં, મનુષ્ય પણ નથી બન્યા. મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે કે એ પીડ પરાઈ જાણે. સાચા મનુષ્ય બનવા હોય તો એ વૈષ્ણવજનની પહેલી જ જે વાત કરી, પીડ પરાઈ જાણે રે. અને વૈષ્ણવ જે આપણે એક વાત કહીએ છીએ, વૈષ્ણવ ફક્ત વૈષ્ણવની જ આમાં વાત નથી. આમાં જેટલા ગુણ ગણવા કે છે, અમે તો જૈન છે, અમે વૈષ્ણવ નથી. જૈન હોય તો પણ આ જ ગુણો જાય એમાં જોઈએ. મુસ્લિમ હોય તો પણ આ જ ગુણો જોઈએ, કે જેમાં પીડ પરાઈ જાણે રે, બીજાની સેવા કરવાની વાત છે, નિસ્વાર્થ સેવાની વાત છે, સત્યના આચરણની વાત છે, સત્યનું પાલન કરવાની વાત છે, પણ ક્યાંય પણ બાહ્ય આડંબરની વાત નથી કરી. એટલા જ માટે સ્વામી વિવેકાનંદ જ્યારે ધર્મની પરિભાષા આપી તો એમાં એમણે કહ્યું કે ભાઈ એવો કોઈ ટેસ્ટ છે કે તમે કહી શકો કે ભાઈ આમાં તમારું ધર્મનું સર્વસ્વ આવી ગયું. નાનકડું કોઈ ટેસ્ટ બતાવો કે જેમ બેરોમીટર દ્વારા તમે પ્રેશર નાપી શકો અને થર્મોમીટર દ્વારા તમે ટેમ્પરેચર નાપી શકો. એવી રીતે કોઈ થર્મોમીટર છે કે જેના દ્વારા તમે નાપી શકો કોઈ માણસ કેટલો ધાર્મિક છે? ત્યારે સ્વામી વિવેકાનંદે થર્મોમીટર આપી દીધું. એક જ નાનકડું સેન્ટેન્સ આપી દીધું, એક વાક્ય, અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. આ ટેસ્ટ છે. કયો માણસ કેટલા પ્રમાણમાં નિસ્વાર્થ છે એટલા પ્રમાણમાં એ ધાર્મિક છે. અહીંયા નરસિંહ મહેતાએ એ જ વાત કરી, પીડ પરાઈ જાણે રે. અને સ્વામી વિવેકાનંદ જે વાત કરી હતી કે વેદાંતનો જે સંદેશો અથવા સ્વામી વિવેકાનંદ જે ધર્મની વાત કરે છે, શ્રી રામકૃષ્ણ વાત કરે છે, એક જ એનો સંદેશો એમણે સૂક્ષ્મ એક સંક્ષેપમાં આપી દીધો. Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling the nature external and internal. Do this either by work, worship, psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Dogmas, rituals, worships, temples are but secondary details. પ્રત્યેક વ્યક્તિમાં અવ્યક્તપણે આ જે આત્મા છે, અનંત શક્તિ છે, એને વ્યક્ત કરવી, અભિવ્યક્ત કરવી, એ જ જીવનનો ઉદ્દેશ છે. The goal of human life is to manifest this divinity within. આ દિવ્યતાને અભિવ્યક્ત કરવાની છે દિવ્યતા, પણ સુપ્તપણે રહેલી છે, એને જાગૃત કરવાની છે. કેવી રીતે? By controlling the nature external and internal. અંતર અને બાહ્ય પ્રકૃતિને વશીભૂત કરીને. તો કેવી રીતે થઈ શકે? 4 યોગ બતાવ્યા. રાજયોગ એટલે કે ધ્યાન, જ્ઞાન યોગ એટલે કે ચિંતન, સત્ય શું છે, અસત્ય શું છે, નિત્ય શું છે, અનિત્ય શું છે, વિવેક વૈરાગ્ય દ્વારા એ જ્ઞાનની ચર્ચા, સદગ્રંથોનું વાંચન, એના ઉપરનું ચિંતન, જ્ઞાન યોગ. ભક્તિ યોગ, ઈશ્વરનું નામ મંત્રોનો જાપ, પ્રાર્થના, આ બધું ભક્તિ યોગ. અને સાથે સાથે ચોથું છે કર્મયોગ
એક નવો યોગ સ્વામી વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ આપે છે, સેવા યોગ. નિસ્વાર્થ સેવા દ્વારા પણ અત્યાર સુધી કર્મયોગ હતો નહીં એવું નથી, હતો, પણ એ કર્મયોગ ઇન્ડિપેન્ડન્ટ નહોતો, એ સ્વતંત્ર નહોતો. એ કર્મયોગ કાં તો ભક્તિયોગના અંતર્ગત હતો, એટલે કે ભક્તિયોગનો કર્મયોગ કેવો છે કે જે કંઈ કામ તમે કરો એ બધું ભગવાનના પ્રીત્યર્થ કરો. જે કંઈ કામ કરો, કે તમે ખાતા હો પીતા હો એ બધું તમે ભગવાનને અર્પણ કરો, હંમેશા ભગવાનનું નામ લ્યો. તો શ્રી કૃષ્ણ ભગવાન જેમ ગીતામાં કહે છે કે ભાઈ મા મનુસ્મર યુદ્ધ છે, મને સ્મરણ કરતો કરતો તું યુદ્ધ કર. અને જે બીજો કર્મયોગ છે એ છે, શંકરાચાર્ય કહે છે કે જ્ઞાન કર્મ સમુચ્ચય થઈ ન શકે, પણ હા, ચિત્ત શુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી વિવેક વૈરાગ્ય નહીં આવે, અને ચિત્ત શુદ્ધિ માટે નિસ્વાર્થ સેવા તો કર્મયોગની આવશ્યકતા છે, ત્યાં સુધી જ, એના પછી નહીં. પણ આ જે કર્મયોગ અત્યાર સુધી કહેવામાં આવ્યો હતો એ કાં જ્ઞાનયોગનો ભાગ હતો અથવા ભક્તિયોગનો ભાગ હતો. પહેલી વાર સ્વામી વિવેકાનંદ કર્મયોગના પુસ્તકમાં કહે છે કે કદાચ કોઈને આત્મા અથવા પરમાત્મામાં શ્રદ્ધા નહીં હોય, ઈશ્વરમાં શ્રદ્ધા નહીં હોય, તેમ છતાં જો ફક્ત નિસ્વાર્થતા જ એનું લક્ષ્ય હશે તો એ નિસ્વાર્થ સેવા દ્વારા, એ કર્મયોગ દ્વારા, ફક્ત કર્મયોગના આચરણ દ્વારા એ પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. જ્યાં રાજયોગી પોતાના ધ્યાન દ્વારા, જ્ઞાનયોગી પોતાના જ્ઞાન દ્વારા અને ભક્તિયોગી પોતાની ભક્તિ દ્વારા આવશે, એ જ પોઈન્ટ પર કર્મયોગી ફક્ત નિસ્વાર્થ સેવા દ્વારા પહોંચી શકે છે. આવી જાતનું એક મહાન ક્રાંતિકારી સ્ટેટમેન્ટ સ્વામી વિવેકાનંદે કર્મયોગમાં કર્યું છે, અને એક નવો યોગ એમણે શરૂ કર્યો, સેવા યોગ. શ્રી રામકૃષ્ણ દેવે જે શિવજ્ઞાનથી જીવસાવ કહ્યું હતું એના બેસિસ ઉપર કહે છે ને, રામકૃષ્ણ મિશનમાં તમે આટલું બધું કેમ સેવા, રાહત કાર્યો અને આ બધા સેવાના કાર્યો ઉપર કેમ આટલું બધું ધ્યાન આપો છો? એનો અર્થ એ નથી કે રાજયોગ ઉપર ધ્યાન નથી આપતા. સવાર સાંજ અહીંયા પણ આરતી થાય છે, અહીંયા પણ ધ્યાનના કક્ષા થાય છે, ધ્યાનની કક્ષાઓ થાય છે, બધું છે. પણ સૌથી વધારે મહત્વનું સ્વામી વિવેકાનંદ કહ્યું કે અત્યારે જ્યારે સમાજમાં લોકો પીડાઈ રહ્યા છે ત્યારે આપણે ચૂપચાપ બેઠા રહીએ એ આપણને છાજે નહીં, અને એટલા માટે પીડ પરાઈ જાણે રે એ આપણે કરવું જોઈએ. અને આ જ કહ્યું છે જીવનનું સર્વસ્વ છે. પોતાના અંતરની જે દિવ્યતાની અભિવ્યક્ત કરવી એ જ જીવનનું ઉદ્દેશ્ય છે, અને બાકી બધું ગૌણ છે. બાકી બધું એટલે કે the goal of human life is to manifest this divinity within by controlling nature, external and internal. Do this either by work, worship, psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. આ ધર્મનું સર્વસ્વ છે. Dogmas, rituals, worships, temples are but secondary details. તો શું આનું મહત્વ નથી? મંદિરમાં જવાનું મહત્વ નથી? વ્રત એકટાણા ઉપવાસ કરવાનું મહત્વ નથી? આ છે. જેને જેટલું એમાંથી સહાયતા મળી શકે એ કરવું કંઈ ખોટું નથી, પણ આ બધું ધર્મનું સર્વસ્વ નથી, આ બધું ગૌણ છે. અને એટલા જ માટે નરસિંહ મહેતા જ્યારે ભજન કર્યું એમાં ક્યાંય પણ એમ નથી કહ્યું આટલી વાર તમારે દરરોજ મંદિરમાં જવું પડશે, હવેલીમાં જવું પડશે, આટલી વાર સુધી ઠાકોરજીને નવડાવવા પડશે, આટલી વાર સુધી ઠાકોરજીની પૂજા કરવી પડશે, આટલા કિલો માખણ અને મિશ્રી દેવા પડશે, અથવા આટલા લાંબા તિલક કરવા પડશે, આવો ડ્રેસ પહેરવો પડશે. કોઈ જાતની બાહ્ય આડંબરની વાત નરસિંહ મહેતામાં નથી કરી. અને એ જ વાત સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ કહે છે કે બાહ્ય આડંબર એ જીવનનું સર્વસ્વ નથી. નિસ્વાર્થતા, પવિત્રતા, વિવેક, વૈરાગ્ય, સત્યપાલન, યમ નિયમની જે વાત છે આ છે જીવનનું સર્વસ્વ. અને જ્યાં સુધી આ નથી આવ્યું ત્યાં સુધી ધ્યાનમાં આપણે આગળ નહીં વધી શકીએ. કમ્પાર્ટમેન્ટલાઇઝેશનને દૂર કરવું પડશે. આપણે કમ્પાર્ટમેન્ટલ કરી લઈએ છીએ. આપણા પાસે બે પ્રકારના જીવન છે. એક છે ધાર્મિક જીવન. સવારના થોડીક વાર માટે આપણે પૂજાના ઓરડીમાં ગયા, જય જગદીશ હરે આરતી કરી સોનાની થાળીમાં, અને પછી સોનાનું જે મંદિર છે, સિંહાસન છે, સોનાનું મંદિર બંધ કરી દીધું. અને પછી જ્યારે બિઝનેસમાં આવ્યા ત્યારે ખચાખચ કાપવાનું શરૂ કરી દીધું. અને વળી પાછા સાંજના આવીને મંગળા પછી આ સાંજના આરતી શરૂ કરી, સોનાના સિંહાસન પર બેસીને સોનાની આરતી, જય જગદીશ હરે. કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરી નાખ્યું છે. એ દ્વારા નહીં થાય. ઠીક છે, આપણને સેટિસ્ફેક્શન મળી શકે છે, મનમાં આપણને આનંદ, એ એટલો સંતોષ છે કે ભાઈ અમે ધાર્મિક છીએ, અને બીજાને પણ તમે કદાચ એવું ઠસાવી શકો છો કે તમે ધાર્મિક છો, ધાર્મિકનું લેબલ તમે લગાડી શકો છો. પણ ભગવાનના દરબારમાં કોઈ પણ જાતની ચિત્રમણી ચાલતી નથી. કેમ? એ ભગવાન આકાશમાં નથી બેઠો, એ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર રૂપે હૃદયમાં બ્લેક બોક્સ બનીને બેઠો છે. એ બ્લેક બોક્સ કોઈ દૂર નથી કરી શકતું. ત્યાં બધું રેકોર્ડેડ થાય છે. એવરીથિંગ ઇઝ રેકોર્ડેડ.
દરેક વસ્તુ હૃદયમાં જે બ્લેક બોક્સ છે એ કોમ્પ્યુટર છે. જે કંઈ કર્મ આપણે કરીએ છીએ, સારા અથવા નરસા, એ બધા ત્યાં રેકોર્ડ થાય છે. ક્યાં એટીટ્યુડથી કરીએ છીએ એ બધું ત્યાં રેકોર્ડ થાય છે. અને એટલા માટે બાહ્ય આડંબરની વાત અહીંયા કરતા નથી. એટલે શ્રી રામકૃષ્ણ દેવ બહુ સુંદર વાર્તા કહેતા કે જે વૈષ્ણવ એ બહારથી તમે છેતરાઈ નહીં જતા. વૈષ્ણવની પરીક્ષા જે નરસિંહ મહેતા આપી એવી રીતે તમે પરીક્ષણ કરજો. એના માટે સુંદર વાર્તા કહેતા કે 4 વ્યક્તિ એ સોનીની દુકાનમાં હતા અને એ સોનીની દુકાનમાં ઘરેણાં બનાવે અને નામ પણ એવું રાખ્યું હતું કે બધાને લાગે કે ભાઈ આ તો બધા ભગવાનના મોટા ભક્ત છે. અને દુકાનમાં જે 4 જણા ઊભા હોય સેલ્સમેન તરીકે, એ ઓર્ડિનરી સેલ્સમેન નહીં, એ લોકોએ ઉપરમાં ચાદર નાખેલી, એમાં હરે કૃષ્ણ હરે રામ એની છાપ નાખેલી અને કપાળ ઉપર લાંબુ તિલક છે, લાંબુ તિલક તાણેલું છે અને બધાએ અહર્નિશ ભગવાનનું નામ લે છે. એટલે કોઈ પણ આવે તો લાગે અરે સોનાના ઘરેણાં બનાવવા જોઈએ તો એમાં સૌથી વધારે તો આપણે મુખ્ય વસ્તુ છે કે ભાઈ ઘરેણું ભલે સારું બન્યું કે નહીં, પણ કમસે કમ એમાંથી ચોરી ન લઈ જાય સોની, એ આપણે જોવું જોઈએ. એટલે આપણે એવા સોની પાસે જઈએ કે જે આપણને છેતરી ન જાય. એટલા માટે કહે કે આ માણસ ધાર્મિક લાગે છે, આ દુકાનવાળો ધાર્મિક. કેમ? અહર્નિશ બધા ભગવાનનું નામ લે છે. પણ પછી શ્રી રામકૃષ્ણે કહ્યું બહારથી છેતરાતા નહીં. 4 વ્યક્તિઓ શું નામ લે છે? પહેલો વ્યક્તિ બોલે છે, કોઈ પણ ગ્રાહક આવે એટલે શરૂઆતથી કરે, પહેલો વ્યક્તિ બોલે કેશવ કેશવ કેશવ. એટલે બીજો વ્યક્તિ કહે ગોપાલ ગોપાલ ગોપાલ. ત્રીજો વ્યક્તિ નામ લે છે હરિ હરિ હરિ. ચોથો વ્યક્તિ નામ લે છે હર હર હર. અરે બધાય ભગવાનનું નામ લઈ રહ્યા છે. વાહ વાહ વાહ, આ તો દુકાન બહુ સરસ છે, અહીંયા જ ઘરેણાં આપો. પણ શ્રી રામકૃષ્ણ કહે છે તમને ખબર નથી, આ બધો એ લોકોની કોડ લેંગ્વેજ છે. જે પહેલો વ્યક્તિ કહે છે કેશવ કેશવ, જે આવ્યો ઘરેણાં કરવા માટે, એટલે પૂછે છે કેશવ કેશવ આ બધા કેવા છે, આ બધા કેવા છે જે ઘરેણાં કરવા માટે બનાવવા માટે આવ્યા છે, કેવા છે? તો બીજો વ્યક્તિ કોડ લેંગ્વેજમાં કહે છે ગોપાલ ગોપાલ, સાવ ગોવાળિયા જેવા, હાવ ભોળા ભટ્ટ છે, ગોપાલ ગોપાલ. એટલે ત્રીજો વ્યક્તિ કહે છે હરી હરી હરી, આ સાવ ગોવાળિયા જેવા ભાવ ભોળા ભટ્ટ છે, તો એનું હરણ કરી લઉં, એના ઘરેણાં હરી લઉં, એનું સોનું હરી લઉં? તો કે હર હર ખૂબ હરો, સાવ ગોવાળિયા જેવા છે, કાંઈ વાંધો નથી. તો બહારથી એ ડોળ કરી એ વૈષ્ણવજન નથી. સાચા વૈષ્ણવ છે સત્યનું પાલન કરે છે કે નહીં. અને સત્યના પાલનમાં પણ પરધન નવ જાલે હાથ રે. ઓહો, કેવી કન્ડિશન મૂકી દીધી, પરધન નવ જાલે હાથ રે. આપણે એમ કહીએ છીએ કે પરધન ક્યાં આપણે લઈએ છીએ? આપણે તો પોતાનું ધન લઈએ છીએ. ઇન્કમ ટેક્સની ચવડી માન્યો કરીએ છીએ કે બ્લેક માર્કેટિંગ કરીએ છીએ, તો એમાં કોનું ધન લઈએ છીએ? આપણું પોતાનું. ગવર્મેન્ટ તો આપણી પોતાની જ છે ને. તો પછી આપણે ક્યાં પરધન થઈ ગયું? આ આપણે એનાલિસિસ કરીએ છીએ, આપણે પોતાની જાતને છેતરી છે. પણ નહીં, આજકાલ તો રેલવેઝમાં પણ લખેલું હોય છે યહ ટ્રેન આપકી હૈ, યહ સંપત્તિ આપકી હૈ, इसकी रक्षा करना आपका फर्ज है. એમાં બીજું વાક્ય આપણે તરત મિટાવી દઈએ છીએ. પેલું વાક્ય રાખીએ છીએ એ સંપત્તિ આપકી તો આપકી હે, તો મજા કરો. એટલા માટે તમે જો સેકન્ડ ક્લાસમાં જે લોકો ટ્રાવેલ કરે એ લોકોને ખબર હશે, ફર્સ્ટ ક્લાસ વાળાને એટલું બધો અનુભવ નહીં હોય, કોઈકનો અનુભવ હશે. તો સેકન્ડ ક્લાસમાં તમે જાઓ તો મોટા ભાગના એ જે કાચ, અહીંયા તો ગુજરાતમાં બહુ સારી દશા છે, બિહારમાં હું હતો ત્યારે જોઉં કે કોઈ પણ ટ્રેનમાં બાથરૂમમાં અરીસા તો હોય જ નહીં, કારણ કે સંપત્તિ આપને બાપ કી હે. સંપત્તિ તો ગવર્મેન્ટ તો તમારી પોતાની છે ને. ભારત સરકાર આપણે જ્યારે સ્વતંત્ર થઈ ગયા 1948માં, બ્રિટિશ ગવર્મેન્ટ આપણને સોંપી દીધું, તો આપણો જ દેશ છે અને આખા દેશની સંપત્તિ એટલે આપણી પોતાની છે. લખેલું પણ એ સંપત્તિ આપકી હે. પછી સંપત્તિ કી રક્ષા કરના આપકા ફર્જ એ આપણે જોતા નથી. તો સંપત્તિ તો પરધન ન જાલે હાથે. આપણે પરધન ક્યાં લીધું છે? બ્લેક માર્કેટિંગ કર્યું અથવા ઇન્કમ ટેક્સની ચોરી કરી ગવર્મેન્ટમાંથી. તો પરધન ક્યાં છે? આપણું પોતાનું ધન છે ને, પોતાનું જ ગવર્મેન્ટ, પોતાનું ધન. આવી રીતે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, પણ ત્યાં અંદરના સુપર કોમ્પ્યુટર બધું રેકોર્ડેડ છે. ઠીક છે, તમને પૈસા મળી ગયા, તમને પણ સેટિસ્ફેક્શન છે, અને 10 કરોડ લીધા, એમાંથી 1 કરોડનું દાન કર્યું, મોટી હોસ્પિટલ બનાવી દીધી, તમારું પણ નામ થઈ ગયું, તમારા બાપના નામે કરે એટલે બાપનું પણ નામ થઈ ગયું, તમને સંતોષ થઈ ગયો, ચાલો 9 કરોડ નેટ પ્રોફિટ, 1 કરોડ ગયા, નામ પણ મળી ગયું. પણ પછી જ્યારે ધ્યાનનો અભ્યાસ કરવા જઈએ છીએ ત્યારે આ નડે છે. કેમ? પ્રથમ સ્ટેપ છે યમ અને નિયમ. જ્યાં સુધી યમ નિયમના પગથિયા પર આપણે નથી ઉભા રહ્યા ત્યાં સુધી સપ્તમ સોપાન સુધી નહીં પહોંચી શકીએ. અહીંયા નડે છે. યમ
એમાં કહ્યું સત્ય. પહેલું જ યમના 5 ભાગ, એમાંથી પહેલું જ છે સત્ય. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણે કહ્યું હતું, કળિયુગની તપસ્યા છે સત્ય. સત્યનું પાલન એ સાધારણ વાત નથી. સત્યનું પાલન ખાસ કરીને આજના યુગમાં, આજની સોસાયટીમાં, આજના સમાજમાં, જ્યારે બધા એકબીજાને લૂંટ કરવા માટે મંડી પડ્યા છે, ત્યારે તમે સત્યનું પાલન કરવા જાઓ તો તમે ક્યાં ટકશો? એટલા માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પણ જો સત્યનું પાલન કરવા માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે એમ લાગતું હોય તો પછી ઇન્સ્ટન્ટ સમાધિની વાત, જે આપણે ઇન્સ્ટન્ટ કોફીની જેમ કહે છે, એની છોડી દેવી જોઈએ. સત્યનું પાલન જ નથી થઈ શકતું. યમના જે 5 ભાગ, એનો પ્રથમ ભાગ છે યમ, એ સત્ય. પછી અસ્તેય એટલે ચોરી નહીં કરવી. ચોરી નહીં કરવી એટલે આપણે તો એમ કહીએ છીએ કે આજે અમારે ત્યાં નોકર આવ્યો છે ને, એ ચોર છે, ચોર નીકળો. કેમ કે 5 રૂપિયાની નોટ હતી, ત્યાં રેડિયો ટેલિવિઝન સેટ નીચે રાખેલી હતી, એણે ઉપાડી લીધી, એટલે ખૂબ માર માર્યો, પોલીસને આપી દીધો. અને તમે ગઈકાલે 1.5 કરોડની ચોરી ગવર્મેન્ટમાંથી કરી, એ ચોર નથી. એવું નહીં. અસ્તેયનો અર્થ છે કોઈની ચોરી નહીં કરવાની, બહારની ગ્રોસ ચોરી નહીં કરવાની. અને રામકૃષ્ણ દેવ તો હજી બીજી વાત કરતા, ભાવેર ઘરે ચોરી ન કરવેના. ભાવેર ઘોરે ચોરી કરવેના એટલે ભાવના ઘરમાં પણ ચોરી ન થવી જોઈએ. ભાવના ઘરમાં ચોરી થવાની વાત શું છે કે આપણે મોઢેથી કંઈ બોલતા હોઈએ અને મનમાં કંઈક હોય, મનમાં તો એમ માનતા હોઈએ, પણ કે હા તમે તો ખરેખર તમે તો બહુ મહાન છો, આહા તમારા જેવા તો બીજા કોઈ નહીં, આ બધું આપણે કહેતા મનમાં ગાળું દેતા હોઈએ કે હવે શું કરવાય, કે આપણે હવે પ્રમોશન જોઈએ છે કેવું જ પડે. બાકી તો હમણાં જે એક વાક્ય કીધું એના પછી 100 વાક્ય હું બીજા જે તમારા સબઓર્ડિનેટને શું કહેવાનું છે પોતાના કલીગ સાથે, એ અલગ વાત. જેની સાથે આપણે વર્કર કરીએ છીએ, કામ કરીએ છીએ, એને તમારા વિશે શું કહેવાનું છે એ તમને હમણાં નથી કહેતો. બાકી તમને મોઢે મોઢે કહી દીધું, હા તમે તો તમારા જેવા ઇફિશિયન્ટ કોઈ ઓફિસર જ નથી. આ જે બહાર બોલવું અને મનમાં વિચારવું, આ બંને વચ્ચે જે ભેદ છે, મન મુખ એક કર્તવ્ય. મન મુખ એક કરવું કોઈ સાધારણ વાત નથી. એના માટે તો બહુ સાહસની જરૂર છે. અને આજના જમાનામાં જ્યારે સમાજમાં બધાએ ડુપ્લિકેટ કરતા હોય, બધાએ પડધન ચાલતા હોય, અને કેટલાકને તો પડધનમાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય. જ્યારે પરણાવવા જાય તો આજકાલ એમ નથી પૂછતા કે ભાઈ તમારો શું કરે છે, દીકરીના બાપ શું કરે છે, એ નથી પૂછતા. કેટલી કમાણી છે, કેટલી સેલેરી જ નથી પૂછતા. ઉપરનું કેટલું મળે છે ને, એટલું જ પૂછે છે. કારણ કે ઉપરનું તો 90% હોય સેલેરી. એ સેલેરીમાં તો શું હોય કે ઉપરનું ધ્યાન વધારે હોય. તો પરધન કેટલું છે પેલા પૂછી લે છે. પરધન કેટલું દર મહિને કમાય છે, એના બેસિસ ઉપર અમે નક્કી કરશું કે અમારી દીકરી દેવી કે નહીં, અથવા દીકરો દેવો કે નહીં. તો આખા પેરામીટર્સ બદલાઈ રહ્યા છે સમાજમાં. ત્યારે આપણે હજી વધુ આ બધું કહેવાનો અર્થ એ છે, નિરાશ થવા માટે નહીં, હતાશ થવા માટે નહીં. કહેવાનો અર્થ એ છે કે આપણે સમજવું પડશે કે ધ્યાન, એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ કરવા માટે થઈને આપણે આપણા જીવનમાંથી કમ્પાર્ટમેન્ટલાઇઝેશન દૂર કરવું પડશે. થોડાક વખત માટે આપણે ધાર્મિક બનીએ અને બાકીનો ટાઈમ આપણે સો કોલ્ડ પ્રેક્ટિકલ એટલે કે વર્લ્ડલી એટલે કે લૂંટારા બનીએ, એ નહીં ચાલે. ધીરે ધીરે આગળ વધવું પડશે. જેટલા અંશમાં આપણે સારા બની શકીએ એટલા અંશમાં આપણે સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, અહિંસા, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બધાનો અભ્યાસ સાથે સાથે કરવો પડશે. અને પછી આ યમ નિયમ આવ્યા પછી આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન એ પણ સાથે સાથે ચાલશે. આખા જીવનને, સમગ્ર જીવનને લેવું પડશે. આપણા દૈનિક જીવનમાં આ સેવાનો ભાવ જો આવશે, નિસ્વાર્થ સેવા, અને આ નિસ્વાર્થ સેવા આપણા માટે એક મોટો ઉપાય છે. કેટલા લોકો છે મનની શુદ્ધતા નથી, એટલા માટે થઈ ગયું છે, કામ થઈ ગયું છે, હવે શું કરશું? ચિંતા કરવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદ કહે છે જે થઈ ગયું, ગઈ ગુજરી ભૂલી જાઓ. બીતી તાહી બિસાર દે આગે કે સુધ લી. હવે તમને ખબર પડી ગઈ કે મનની શુદ્ધતા, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, where C is equal to concentration of mind and P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ હશે એટલું આપણું મન એકાગ્ર બનશે, એટલા પ્રમાણમાં આપણે ધ્યાનમાં આગળ વધી શકીશું, એટલા પ્રમાણમાં આપણે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિની તરફ જઈ શકશું. એ જ્યારે આપણને ખબર પડી ગઈ, અને મનની શુદ્ધતા માળવવા માટે આપણે ધીરે ધીરે પ્રયત્ન કરવો પડશે. અને જે થઈ ગયું એ ગઈ ગુજરી ભૂલી જવાનો પ્રયત્ન કરવો પડશે. તો એનાથી શું થશે? અને સાથે સાથે હવેથી એક મોટો ઉપાય આપણી પાસે મળી ગયો. બીજાની સેવા કરવાથી મનની શાંતિ મળે છે. એક નવો સેવા યોગ, પીડ પરાઈ જાણે રે, એક નવો યોગ આપણને મળી ગયો. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી જ્યારે પાછા ફર્યા ત્યારે એક યુવક એમની પાસે આવ્યો. સ્વામીજી,
મનમાં શાંતિ મળતી નથી. મેં ઘણા પ્રયત્નો કર્યા, કેટલાય ગુરુઓ પાસે ગયો છું, એ લોકોએ વિભિન્ન પ્રકારની પ્રણાલીઓ બતાવી છે, એ બધી પ્રકારની સાધનાઓ મેં કરી છે, પણ તેમ છતાં શાંતિ મળતી નથી. સ્વામીજી કહ્યું કે તમે અત્યારે કઈ પ્રણાલીનો વ્યવહાર કરો છો? તો કે હમણાં તો મને જેમ કહ્યું છે એવી રીતે હું મારા મકાનમાં બેસું છું, પોતાના ઓરડામાં, બારી બારણા બધાય બંધ કરી લઉં છું, એકદમ પિન ડ્રોપ સાયલેન્સ, બધો કોઈ અવાજ નહીં આવે એવી રીતે અંદર બેસી જાઉં છું અને પોતાના મનને ખાલી કરવાનો પ્રયત્ન કરું છું, સંપૂર્ણ રીતે ખાલી કરવાનો પ્રયત્ન કરું છું. આવી રીતે હું ઘણા વખતથી અભ્યાસ કરી રહ્યો છું, પણ તોય મનની શાંતિ મળતી નથી. ત્યારે સ્વામીજી કહ્યું, વત્સ, મારું કયું માન, તો પહેલાં તો આ બધા બારી બારણા ખોલી દે, પોતાની આંખ ઉઘાડ, આંખ બંધ કરવાની જરૂર નથી, આંખ ઉઘાડ, બારી બારણા બંધ કરી દે, પાડોશમાં જેને પીવાનું પાણી નથી એને પીવાનું પાણી આપ, પાડોશમાં જેને ખાવાનું નથી, જે ભૂખ્યો છે એને અન્ન આપ, પાડોશમાં કોઈ રોગી હોય એની સેવા કરવાનું શરૂ કર, એને દવા આપ, એની સેવા ચાકરી કર, જોઈશ તને ખૂબ શાંતિ મળે છે. આ કેટલા બધાનો અનુભવ છે કે જે લોકો ફર્સ્ટ સ્ટેજમાં છે, ફર્સ્ટ સ્ટેજમાં ખાસ કરીને ધ્યાનનો અભ્યાસ તો કરવો જ પડશે. ધ્યાનનો અભ્યાસ એટલા માટે જરૂરી છે, આપણું બેલેન્સ રાખવા માટે, એકાગ્રતા મેળવવા માટે, પણ સાથે સાથે જો સેવાનો યોગ આપણે અપનાવી શકીએ, નિસ્વાર્થ સેવા, ખરેખર નિસ્વાર્થ સેવા એટલે એમાં પછી કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ, નામ યશની આકાંક્ષા પણ નહીં, અથવા આપણને કોઈ રિટર્ન મળે એવી પણ આકાંક્ષા નહીં, એવી જાતની જે સેવા, નિસ્વાર્થ સેવા આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો એનાથી મનની શાંતિ મળશે, આપણા મનનું શુદ્ધિકરણ થશે અને એ મનનું શુદ્ધિકરણ આપણને ધ્યાન માટે પ્રસ્તુત કરશે. એટલે સેવા યોગ આ એક મહાન યોગ છે, કર્મયોગ એક મહાન યોગ છે. આપણે વર્ક અને મેડિટેશન એ બંનેનો સમન્વય કરવાનો છે. કેટલાક બને છે વર્કોહોલિક, દિવસ રાત કામ કામ કામ, ધ્યાન માટે કહો કે અમને ફુરસત નથી, જરાય ફુરસત નથી, કે હવે તો થોડુંક ના ના ટાઈમ ક્યાં છે અમને, એ બધું પછી કરશું.